मेरा नाम कोमल बिजानी है। मैं फार्मा कंपनी में एजीएम हूँ। बट हम लोग ऐसा मीन्स ऐसे क्वार्टरली गेट टुगेदर रखते हैं। एक्चुअली मेरा एक सुरतीर्थ करके म्यूज़िकल ग्रुप है जिसमें हम लोग सोशल वर्क में थोड़ा एक्टिव हैं। मीन्स सीनियर सिटीजन्स और स्पेशली एबल्ड लोगों के पास हम जाते हैं और म्यूज़िक एज ए थेरेपी हम उनको देते हैं। और हमारा जो ये परिवार है जिसमें हम लोग सब इकट्ठे होते हैं क्वार्टरली और उसके बाद ऐसे पूरा दिन एंजॉय करते हैं और फिर नेक्स्ट डे फिर से काम पे। कितने टाइम से? तीन साल तो हो गए हैं इसको। 3 साल। कितने मेंबर्स होंगे? मेरे ग्रुप में 100+ मेंबर्स हैं और आज जो इकट्ठे 52 सिंगर्स का आज मेरा गैदरिंग था, प्लस लिसनर्स अलग थे और ऐसा हमारा क्वार्टरली बेस पे होता है प्रोग्राम। ક્ષત્રિય સુરતીર્થ ગ્રુપની અંદર અત્યારે અમે લોકો જે બધા મેમ્બર્સ ભેગા થઈને એન્જોય કરીએ છીએ, આ એક મ્યુઝિકલ ઇવેન્ટ અમે લોકો આખો દિવસ બેસીને ખૂબ એન્જોય કરીએ છીએ. એક મ્યુઝિક એવું છે કે મારા માટે તો એટલીસ્ટ એક થેરપીનું કામ કરે છે. બીજા બધાને પણ ઘણી બધી વસ્તુમાં મ્યુઝિક વર્કઆઉટ કરતું હોય છે કે કોઈને પણ કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન હોય કે મ્યુઝિક એના થ્રુ એકદમ એને થેરપીનું કામ કરતું હોય છે. એટલે આ ઇવેન્ટ અમે લોકો ક્વાર્ટરલી સિનિયર સિટીઝન માટે પણ અમે ચેરિટી માટે પણ જતા હોઈએ છીએ અમારું ગ્રુપ લઈને. ત્યાં આગળ ઘરડાઓને અમે એન્જોય કરાવતા હોય છે ફ્રી ઓફ કોસ્ટ અને એ લોકોને એમના ડિપ્રેશનમાંથી બહાર લાવવાનું, એમને નચાવવાનું, એમને ખૂબ એન્જોય કરાવીએ છીએ અમે. આ વિચાર અમારા કોમલ બીજાનીનો છે. એમની સાથે અમે એમને સપોર્ટ કરીએ છીએ. બાકી બધું મેનેજમેન્ટ એમનું જ હોય છે પણ અમે એમને ફૂલ સપોર્ટ કરીને અમે આગળ આ બધું એમના કામમાં એમને મદદ કરીએ છીએ. મારો એક્સપિરિયન્સ અત્યાર સુધી તો ઓસમ રહ્યો છે. શું સલાહ આપશો બીજા સિનિયર સિટીઝને? બસ એમની જિંદગી હવે જે હોય એને બહુ જ આનંદથી જીવવાની હોય છે. કશું જ નથી, ઘડીકમાં શું થશે એનું કંઈ ભરોસો નથી હોતો, પણ જો આ મ્યુઝિકની અંદર આવી જાય તો જિંદગી એકદમ ખૂબસૂરત બની જાય અને આગળની જિંદગી આપણને જીવવાની આસાન લાગે. મારું નામ રીપેશા ક્ષત્રિય. અમે લગભગ 3-1 વર્ષ પહેલાંથી કોમલ બીજાની બેને ચાલુ કરેલું ગ્રુપ. પછી અમે બધા ધીરે ધીરે મેમ્બર થયા અને આ ગ્રુપમાં જોડાયા છે અને ખૂબ આનંદ લઈએ છીએ. ઓફિસ કે એના કામથી ટેન્શન રિલેક્સ થઈને અહીંયા ખૂબ એન્જોય કરીએ છીએ અને બિલકુલ ટેન્શન ફ્રી થઈ જઈએ છીએ. અને એમની સાથે અમે સિનિયર સિટીઝન પ્લસ આપણે જે મેન્ટલી રિટાર્ડેડ છોકરાઓ હોય છે એમાં પણ અમે જઈએ છીએ ફ્રી ઓફ કોસ્ટ. ને ત્યાં એ લોકોને 1-1.5 કલાક અમે એન્ટરટેન કરીએ છીએ. કોઈનું એટલે હાથ કે એવી રીતે અપંગ હોય પણ અને મેન્ટલી બી રિટાર્ડેડ હોય છે પણ એ લોકો એટલું એન્જોય કરે છે અને મ્યુઝિક થેરાપી અને અમારા ગીતથી એ લોકો પણ નાચવા માંડે છે અને એમને જોઈને અમને ખૂબ જ આનંદ આવે છે. અમને એટલો આનંદ આવે છે કે ભાઈ અમે કંઈક સારું કરી રહ્યા છીએ એવું ફીલ થાય છે. એટલે મ્યુઝિક થેરાપીથી એવું લાગે છે કે તમારે જો રોજિંદા કામથી રિલેક્સ થવું હોય તો આ એક બહુ સરસ થેરાપી છે મ્યુઝિક થેરાપી. હું એમની સાથે 3 વર્ષથી તો છું. 3 વર્ષથી સાથે જ છે. નૈમેશ ગોલવાલા, હું रिलायंस में मैनेजर છું. 3 सालों से सुरतीर्थ ग्रुप से जुड़ी हूँ जिसकी फाउंडर कोमल बिजानी है और मैं बहुत ही ग्रेटफुल हूँ यहाँ पे जो म्यूज़िकल एक्टिविटीज़ होती है सिंगिंग को लेकर, उसके लिए वी आर वेरी ग्रेटफुल टू कोमल मैम. क्योंकि जो नेचुरली टैलेंटेड नहीं है, जिनके पास इतना टैलेंट नहीं है लेकिन बहुत ही पैशन है, तो वो क्या करें, सिर्फ घर पे बैठ के अपना पैशन के गाने सुने. पर उनको उन्होंने ये प्लेटफॉर्म दिया है कि जहाँ पे वो अपने पैशन को फॉलो कर सके, अपनी इच्छा पूरी कर सके और ये फील करे येस आई कैन ऑल्सो सिंग ऑन द स्टेज, बी ऑन द स्टेज. सो और बहुत रिलैक्स हो जाते हैं, बहुत अच्छा लगता है, काम से अलग कुछ जिससे हमको खुशी मिलती है बहुत ज़्यादा और बहुत अच्छा फील होता है, रिलैक्स फील होता है. तो वेरी वेरी ग्रेटफुल टू कोमल मैम एंड सुरतीर्थ ग्रुप. एंड इट हैज़ बिकम अ फैमिली. एक फैमिली होगी, कोई भी पराया नहीं लगता, सब अपने लगते हैं, जहाँ सब मिल के साथ में एंजॉय करते हैं, खुशियाँ बांटते हैं एक दूसरे के साथ और बस एंजॉय करते हैं टाइम स्पेंड. वी ऑल लुक फॉरवर्ड टू संडे वेन एवर वी हैव द मीट. Thank you so much Komal ji and Surtirth Group. Yes.